સિદ્ધસર રોડ પર આવેલ ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે. ગુરુવારે જાહેર થયેલ માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 સાયન્સના પરિણામમાં માત્ર ભાવનગર જ નહીં પરંતુ રાજ્યના ટોપ 10માં ઓજના 10 ઓજસ્વી વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ મેળવેલી ઝળહળતી સફળતાનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. બોર્ડની ધોરણ 12 જ નહીં પરંતુ ગુજસેટની પરીક્ષામાં 3 વિદ્યાર્થીઓ રાજ્યના ટોપ 10માં સ્થાન મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. આ તકે ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના સંચાલક શ્રી નીરવભાઈ દવેએ પરિણામનો શ્રેય વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોની નિષ્ઠાને આપ્યો હતો. આ તકે વાલીઓ અને વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા. સમગ્ર પરિણામ વિશેની માહિતી શ્રી ધીરેનભાઈ સોનીએ આપી હતી. કે જે રિઝલ્ટ ખાલી ભાવનગર પૂરતું સીમિત નથી રહ્યું પણ હવે આખા ગુજરાતની અંદર ઓજનું નામ ગુંજી ઉઠે એ ટાઈપનું રિઝલ્ટ ઓજ આ વર્ષે લઈને આવ્યું છે. એટલે એક વખત જોરદાર ઓજ માટે તાળીઓ થઈ કે જેને 90% ઉપર માર્ક્સ સ્કોર કર્યા. એટલે મિત્રો આ જ્ઞાનનો આખો એક મોટો વિસ્ફોટ થયો છે. 80 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 90% પ્લસ માર્ક સ્કોર કર્યા હોય એટલે PCM નો સરવાળો એનો જે ટોટલ છે ધેટ ઇઝ 270 પ્લસ. 40 વિદ્યાર્થીઓ એવા છે કે જેણે 93.33% પ્લસ માર્ક સ્કોર કર્યા હોય એટલે કે 290 પ્લસ સ્કોર કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા આપણે જોઈએ તો ટોટલ 11 વિદ્યાર્થીઓ એવા છે કે જેણે 290 પ્લસ ત્રણેય વિષયના ભેગા થઈ અને માર્ક સ્કોર કર્યા હોય. હવે એનાથી એક નેક્સ્ટ સ્ટેપ ઉપર જાય 95 થી વધારે માર્ક લાવ્યા હોય એટલે કે ત્રણેય વિષયના ભેગા થઈને 5 માર્કે ન જવા દીધા હોય એવા વિદ્યાર્થીની વાત કરું તો there are 4 students who have scored above 295 90% પ્લસ સ્કોર કર્યા છે. તાળીઓની ગડગડાટ ઓછો ન હાલે. પ્લીઝ ગીવ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ઓલ ઓફ ધીસ. ફિઝિક્સમાં 3 માર્ક ગયા એટલે હાઈએસ્ટ ટોટલ 297 આઉટ ઓફ 300 માર્ક્સ એન્ડ ધ નેમ ઇઝ પાલ વગાસિયા. પ્લીઝ વેલકમ. પસંદ રહી છે ક્લેપિંગ માં કટસ નો હાલે. કમ ઓન. એટલે આખું ગુજરાત તમે ભેગું કરો તો 70% માં ભાવનગર અને ટુ બી સ્પેસિફિક 70% માં ઓજ ઇન્સ્ટિટ્યૂટ જોવા મળે. આખા ગુજરાતના ટોપ 10 તમે ઉપાડો. ધીસ ઇઝ અ ગ્રેટ એચિવમેન્ટ કે સમગ્ર ગુજરાતના ટોપ 10માં વિદ્યાર્થીઓ પોતાનું સ્થાન અંકે કરતા હોય ત્યારે ખૂબ ખૂબ સંસ્થાના વડા તરીકે ખૂબ આનંદ થાય છે. ગૂગલ જો ભાવનગરનો ફોટો પાડે તો એટલું રળિયામણું છે. અને આજે ભાવનગરનો સ્થાપના દિવસ છે. આમ તો 1 મે છે પણ અક્ષય તૃતીયા તે દિવસે ભાવનગરનું તોરણ બંધાણું હતું. એવું કહેવાય છે કે ભાવસિંહજીએ આ દિવસે એવું નક્કી કર્યું કે આ ભૂમિ ઉપર આપણે એક નગર વસાવીશું. તો આવા પવિત્ર દિવસે આજે આપણે આ વસ્તુ ઉજવી રહ્યા છીએ તો એ ખૂબ ખૂબ હર્ષ અને આનંદની લાગણી છે. જમાનો હતો કે નાલંદા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ જાય. બધી શૈક્ષણિક સંસ્થાઓ જે આ ધબકતું રાખ્યું છે. કેટલાય ઘરમાં કે જે ગરીબ હોય, જે મા બાપ અભણ હોય, જેને ખબર નથી એના છોકરાઓને ભણાવીને સારા માર્ક્સ લાવીને સમાજમાં મોકલ્યા છે, કોલેજોમાં મોકલ્યા છે. તો એનું સરસ મજાનું રિઝલ્ટ ઓજ આપી શક્યું છે. તો ઓજ તરફથી આટલી બધી શિક્ષણ સંસ્થાઓ તો હોય, દરેક પોતાના રિઝલ્ટ આપતા હોય, પણ ઓજે જ્યારે ભાવનગરના ટોપ 10માં 9 વિદ્યાર્થીઓને મૂક્યા છે, સમગ્ર ગુજરાતના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓને મૂક્યા છે તો આની જેવી આનંદની ક્ષણ એક પણ ન હોય. એટલે કાલ તો એક આ યાદગાર દિવસ અને સંજોગ આપણા માટે બની રહેશે. તો
આપ સર્વેને ફરી ફરીને અભિનંદન આપું છું. ભાવનગરની પહેલી 7 રેન્ક JEE મેઇનમાં ઓજ સંસ્થાએ આપી. નીટનું રિઝલ્ટ 14 જૂને આવી રહ્યું છે. આવું જ રિપીટેશન થવા જઈ રહ્યું છે. JEE એડવાન્સનું 9 જૂને રિઝલ્ટ આવી રહ્યું છે. આવું જ રિપીટેશન થવા જઈ રહ્યું છે. તો એ વખતે પણ વરસાદની સિઝનો હોય એટલે મેં કીધું ભાઈ આ વખતે તો મારે સેલિબ્રેશન જોઈએ જ તે. આ લોકો વારંવાર કહે છે. મેં 2002 થી ભાવનગરમાં શિક્ષણ જગતમાં એઝ એ ટીચર પ્રવેશ કર્યો અને મને લાગે છે કે એ અનુભવ મેં દરેક મિત્રો સાથે શેર કર્યો છે. ઓજની આખી ટીમ છે, શિક્ષક મિત્રો છે, એની એવરેજ ઉંમર 29 થી 30 વર્ષ છે. એટલે કે જે યુવા ટીમ છે તમને બધાને વધારે ટચ કરી શકે એવા છે. એ હું તો મારા અનુભવો શેર કરતો હોઉં છું, પણ એ પડ્યો બોલ ઝીલી લેવો અને વાતને આગળ વધારવી, સંપૂર્ણ 2 વર્ષ કાર્યનિષ્ઠ થઈને કામ કરું કોશિશ કરતા હતા. મેથ્સમાં આંકડાઓ 100માંથી 100માં ભાવનગરમાં હાઈએસ્ટ મેથેમેટિક્સમાં 100 આઉટ ઓફ 100 આપ્યા છે. તો હેલો, મારું નામ ધીરેન સોની, મેનેજિંગ ડિરેક્ટર ઇન ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. ગઈકાલે ધોરણ 12 બોર્ડ અને ગુજસેટનું રિઝલ્ટ ડિક્લેર થયું અને મને કહેતા આનંદની લાગણી થાય છે કે ભાવનગર માટે એક એવા ગર્વનું રિઝલ્ટ આ આવ્યું છે કે માત્ર ભાવનગર જ નહીં પણ આ રિઝલ્ટની જે નોંધ છે એ સમગ્ર ગુજરાત લેવલે નોંધ લેવાય એ પ્રકારનું ઉચ્ચતમ રિઝલ્ટ એ 12th સાયન્સની અંદર બોર્ડ હોય કે ગુજસેટ એની અંદર ઓજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવેલું છે. આ રિઝલ્ટ ટોપ જે રેન્ક્સ હોય, ટોપ 10 રેન્ક્સ હોય, જે ભાવનગરના પહેલાં 10 વિદ્યાર્થીઓ હોય એમાંથી 9 વિદ્યાર્થીઓ એ ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના છે. સાથે સાથે હું જો એમ કહું કે ગુજરાતના જે ટોપ 10 રેન્ક હોય, જે ગુજરાતની ટોપ 10 રેન્ક હોય એની અંદર ટોપ 7 જે પહેલાં 10 રેન્કની અંદરથી જે 7 વિદ્યાર્થીઓ છે ગુજરાતની અંદર એ પણ ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના છે. મતલબ કહેવાનો મતલબ એ છે કે આટલું સરસ રિઝલ્ટ કે જ્યારે ગુજરાત આખાની અંદર 10 વિદ્યાર્થીઓમાંથી 7 ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના હોય કે જે ભાવનગરની અંદર ખૂણામાં બેઠીને જો આ પ્રકારના રિઝલ્ટ પ્રોડ્યુસ કરી રહ્યું છે તો એની પાછળનું જે ડેડિકેશન છે, જે હોનેસ્ટી છે, જે ટ્રાન્સપરન્સી છે, જે ઓજના 3 પિલર છે એ પ્રમાણે દરેક શિક્ષક મિત્રો સરસ રીતે આની અંદર લાગેલા છે. હું થોડાક જો સ્ટેટિસ્ટિકની વાત કરું તો પલ વઘાસિયા એ ભાવનગરની અંદર બોર્ડ અને ગુજસેટ દરેકની અંદર પ્રથમ નંબર લઈને આવ્યો છે. આ 70 ઉપર માર્ક લાવનારા વિદ્યાર્થીઓની જે સંખ્યા છે, મતલબ કે મુખ્ય વિષય જે હોય, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, મેથ્સ હોય અથવા તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી હોય, આ મુખ્ય વિષયોમાં 90 કે 90 કરતાં વધારે માર્ક લાવ્યા હોય ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટમાં, એટલે કે જેનો ટોટલ 270 ઉપર થતો હોય એવા ટોટલ 80 સ્ટુડન્ટ્સ છે. 280 પ્લસ માર્ક આઉટ ઓફ 300 લાવવાવાળા 44 સ્ટુડન્ટ્સ છે. 290 પ્લસ માર્ક્સ લાવવાવાળા આઉટ ઓફ 300 ટોટલ 11 સ્ટુડન્ટ્સ છે. અને આઉટ ઓફ 300 295 પ્લસ માર્ક્સ લાવવાવાળા ટોટલ 3 સ્ટુડન્ટ્સ છે. અને 297 માર્ક્સ સાથે સમગ્ર ભાવનગરની અંદર જે પહેલો જે સ્ટુડન્ટ છે એ ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની અંદરથી આવેલો છે. આ રિઝલ્ટની હજી વિશેષતાઓ કહું તો 100માંથી 100 માર્ક મેળવનાર વિદ્યાર્થીની જો સંખ્યા કહું તો 22 સ્ટુડન્ટ એ 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે. એની અંદર 2 સ્ટુડન્ટ્સ એવા છે કે જેમણે કેમેસ્ટ્રી જેવા અઘરા વિષયની અંદર પણ 100માંથી 100 માર્ક્સ મેળવી અને ઓજ ઇન્સ્ટિટ્યૂટનું નામ રોશન કર્યું છે. જ્યારે 20 સ્ટુડન્ટ્સ એ મેથેમેટિક્સની અંદર 100 આઉટ ઓફ 100 માર્ક્સ લાવી અને ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનું નામ ફક્ત ભાવનગરની અંદર નહીં પણ ગુજરાત લેવલે રોશન કર્યું છે. તો આ તકે હું દરેક શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવું છું કે ખાસ એમની જે મહેનત છે એ મહેનતના કારણે આપણે આ રિઝલ્ટ સુધી પહોંચી શક્યા છે. તો જો હું ગુજસેટની પણ વાત કરું તમને તો 120 માર્કનું જે ગુજસેટનું પેપર હોય એની અંદર જો હું એમ કહું કે 100 માર્ક 120માંથી 100 માર્ક લાવનારા સ્ટુડન્ટોની જો સંખ્યા કહું તો ટોટલ 106 સ્ટુડન્ટ્સ એવા છે કે જે ગુજસેટની અંદર આઉટ ઓફ 120 માર્ક્સ 100 પ્લસ માર્ક્સ લઈને ઓજની અંદર આવેલા છે.
જો હું 105 પ્લસ માર્ક હોય એવા સ્ટુડન્ટની જો વાત કરું તો ટોટલ 58 સ્ટુડન્ટ્સ છે કે જે 120 માર્ક્સમાંથી 105 માર્કની ઉપર લઈને આવ્યા હોય. 110 માર્ક પ્લસના સ્ટુડન્ટની વાત કરું તો ટોટલ 25 સ્ટુડન્ટ્સ એવા છે કે જે 110 કરતાં વધારે માર્ક લઈને આવ્યા હોય. અને 115 પ્લસ માર્ક્સની વાત કરું તો ટોટલ સ્ટુડન્ટ્સ જે 115 પ્લસ માર્ક્સ લઈને આવ્યા છે એની સંખ્યા પણ 15 છે. અને હાઈએસ્ટ 118.75 માર્ક જે ભાવનગરની અંદર આવેલા છે એવા 1, 2 અને 3 સ્ટુડન્ટ, એટલે કે ભાવનગર ફર્સ્ટ હોય ગુજસેટની અંદર એવા 1 નહીં 2 નહીં પણ 3 સ્ટુડન્ટ એ ઓજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલા છે.